હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે એકદમ ટેસ્ટી મીઠાઈ બનાવીશું। આજે આપણે રક્ષાબંધન, સાતમ આઠમ, કોઈ પણ મહેમાન આવવાના હોય કે કોઈ પણ તહેવારમાં ખાઈ શકાય તેવા દૂધના પેડા બનાવીશું। જેના માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે, જેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે તેને મેલ્ટ થવા દેશું। ઘી સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દૂધ ઉમેરીશું। આ રીતે ઘી ઉમેરવાથી તેની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે પેડામાં, અને દૂધ છે તે વધારે તળિયે ચીપકતું પણ નથી। તો આ રીતે આપણે 1.5 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, જેથી આપણા પેડા છે તે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે અને એકદમ સરસ કણીવાળા પેડા બનીને તૈયાર થશે। તો આ રીતે એકદમ સરસ આપણે દૂધ ને ઘીને મિક્સ કરી લેશું અને એક ઉફાળો આવવા દેશું। તો આ રીતે હાઈ ફ્લેમ પર આપણે તેને એક ઉફાળો આવવા દેશું। તમે ગરમ કરેલું દૂધ પણ લઈ શકો અથવા તમે કાચું દૂધ પણ લઈ શકો। મેં કાચું દૂધ લીધેલું હતું, જેથી આ રીતે તેને એકદમ સરસ આપણે એક ઉફાળો આવવા દીધેલો। હવે આપણે ફ્લેમને મીડિયમ હાઈ કરી નાખશું। તમે સ્લો ફ્લેમ પર પણ તેને રીતે ચલાવી શકો, પરંતુ આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર આ રીતે સતત તેને ચલાવતા રહેશું। જો તમે સાવ સ્લો ઉપર ચલાવીને તમે ઉકાળશો તો થોડા બ્રાઉનિશ કલર ઉપર પેડા બનશે, અને આ રીતે મીડિયમ હાઈ ફ્લેમ પર કરશું તો એકદમ સરસ યલોઈશ કે વ્હાઈટ કલરના પેડા બનીને તૈયાર થશે। તમને જે રીતના પસંદ હોય એ રીતે તમારે આ રીતે ફ્લેમને આપણે મીડિયમ હાઈ રાખી અને એકદમ સારી રીતે તેને ચલાવતા રહેશું। તો સતત આપણે તેને આ રીતે ચલાવતું રહેવાનું છે, જેથી કરીને તળિયે દૂધ છે તે બેસી ન જાય। તો આ રીતે તળિયા સુધી એકદમ સરસ ચમચો આપણે તેને સતત ચલાવતા રહેશું। તો આ મીઠાઈ એકદમ ટેસ્ટી ઘરે જ બનીને તૈયાર થશે। તો તમે પણ તહેવાર પર આ રીતે ઘરે જ મીઠાઈ બનાવીને ઝટપટથી તૈયાર કરી શકશો। તો આપણે સતત આ રીતે ચલાવતું રહેવાનું છે। દૂધ છે તે સાવ એકદમ ઓછું થઈ જાય, માવાના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતું જ રહેવાનું છે, અને ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે। તો આ રીતે એકદમ સરસ તેને ચલાવતા રહેશું। તો તહેવાર પર ભેળસેળવાળી મીઠાઈ લેવાને બદલે તમે પણ આ રીતે ઘરે જ શુદ્ધ મીઠાઈ અને એકદમ ઓછી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકશો। તો આ રીતે આપણે તેને ચલાવેલું તો તમે જોઈ શકો છો કે દૂધ છે તે પ્રમાણમાં ઓછું થઈ ગયું છે। 50% જેટલું આપણું દૂધ થઈ ગયું છે। તો આ રીતે આપણે સતત ચમચો ચલાવતું જ રહેવાનું છે, જેથી કરીને નીચે બેસે નહીં। તો જો તળિયે બેસશે તો તેનો ટેસ્ટ છે તે ખરાબ થઈ જશે પેડાનો, જેથી કરીને આપણે તેને મૂકીને બીજું કામ નથી કરવાનું, તેને સતત આ રીતે ચલાવતું રહેવાનું છે। કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી। આ રીતે તેને ચલાવવામાં આપણે 30 મિનિટ જેટલો સમય લાગી ગયો છે। 30 મિનિટમાં આપણું દૂધ છે તે એકદમ આ રીતે અડધું થઈ ગયું છે। હજુ આપણે તેને માવાના ફોર્મમાં આવે ત્યાં સુધી સતત તેને ચલાવતું રહેવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે 35 થી 40 મિનિટને આપણે ચલાવીને આટલું આપણું દૂધ છે તે થઈ ગયું છે। હવે આપણે તેને નોનસ્ટિકમાં લઈ લેશું, જેથી કરીને નીચે વધારે બેસે નહીં તો ટેસ્ટ છે તે આપણા પેડાનો બરોબર નહીં આવે। તો આ રીતે આપણે તેને ચલાવી લીધેલું તો તમે જોઈ શકો છો કે આટલું દૂધ આપણું એકદમ ઓછું પ્રમાણમાં થઈ ગયું છે। તો આ રીતે જો નીચે બેસવા લાગશે તો તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે, જેથી કરીને હવે આપણે તેને નોનસ્ટિકમાં લઈ લેશું। તો તમારી પાસે નોનસ્ટિક મોટી કઢાઈ હોય તો ડાયરેક્ટ તમે તેમાં જ આ રીતે મિક્સ કરીને કરી શકો। તો હવે આપણે આ રીતે નોનસ્ટિક પેનમાં લઈ અને તેમાં આપણે મિક્સ કરીશું, જેથી નીચે જરા પણ ચીપકશે નહીં। તો આ રીતે બધું જ આપણે તેમાં ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે સતત ચલાવતા રહેશું। તો હવે આપણે ફ્લેમ છે તે સ્લો કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ બધું જ આપણા પેડાનું આ રીતે મિશ્રણ છે તે તૈયાર થઈ જાય। તો આ રીતે સતત આપણે ચમચો ચલાવતા રહેશું। આ મીઠાઈ છે તે બનાવવામાં 40 થી 45 મિનિટનો સમય લાગે છે। તમે
જો 1 લીટર દૂધ લેતા હોય તો તમે 40 મિનિટમાં તમારા આ રીતે 40 મિનિટ સતત ચલાવશો ત્યારે એકદમ સરસ આ રીતે મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. તો આટલું આપણું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું. તો હવે આપણું દૂધ છે તે બળીને એકદમ આ રીતે માવાના ફોર્મમાં આવી ગયું છે. હવે આપણે તેમાં 120 ગ્રામ જેટલી એટલે કે અડધો કપ જેટલી આપણે ખાંડ ઉમેરેલી છે. તમે જો વાટકીના માપથી લેતા હોય તો એક નાની વાટકી જેટલી ખાંડ છે આપણે 1.5 લીટર દૂધ સામે 120 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. જો તમે 1 લીટર દૂધમાંથી બનાવતા હોય તો તમારે 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરવી પડશે, જેથી એકદમ પરફેક્ટ માપથી પેડા તમારા તૈયાર થશે. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમારે 2 ચમચી ખાંડ વધારે ઉમેરી દેવાની. તો આ રીતે ખાંડ ઉમેરી અને એકદમ સરસ તેને સતત ચલાવતા રહેશું. તો ખાંડ ઉમેર્યા બાદ ખાંડનું પાણી થશે, જેથી તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ઢીલું થશે. તો ફરીથી આપણે તેને આ રીતે સતત ચલાવતા રહેશી, જેથી એકદમ સરસ આપણું ફરીથી મિશ્રણ છે તે એકદમ સરસ માવા જેવું થઈ જાય અને કડાઈ છોડવા લાગે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવવાનું છે. તમે જોઈ શકો છો કે હવે કડાઈ છોડવા લાગ્યું છે. તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર આપણે કરવાનું છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે મિશ્રણને પ્લેટમાં આપણે લઈ લેશું અને તેને ઠંડુ થવા દેશું. તો આ રીતનું મિશ્રણ થાય ત્યારે આપણે તેને પ્લેટમાં લઈ લેવાનું, જેથી એકદમ સોફ્ટ પેંડા બનીને તૈયાર થશે. તો આ રીતે બધું જ મિશ્રણ આપણે લઈ લેશું અને તેને 10 મિનિટ માટે આપણે પંખા નીચે જ રહેવા દેશું. તો આ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ આપણે તેના પેડા વાળી લેશું. તો થોડો હાથને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેશું, જેથી એકદમ સરસ આપણા પેડા બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે થોડું હાથમાં લઈ અને આ રીતે એકદમ સરસ ગોળ આપી અને ત્યારબાદ આપણે તેને પેડાનો શેપ આપી દેશું. તમે આ રીતે પેડાના મોલ્ડમાં પણ તમે તેને તૈયાર કરી શકો છો. તો આ રીતે ઇઝીલી પેડા છે તે બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે વચ્ચે આપણે તેમાં નાનો હોલ કરીશું, જેથી આપણે તેને ડ્રાયફ્રૂટ ઉમેરી અને ગાર્નિશ કરી શકીએ. તો આ રીતે બીજા પણ આપણે રીતે વાળીને તૈયાર કરી લેશું પેડા. તો આ રીતે તમારે જે સાઇઝના પેડા બનાવવા હોય એ રીતના તમારે આ રીતે પોર્શન લઈ અને તેને આ રીતે પેડાનો શેપ આપી દેવાનો. તો આ પેડા છે તે તમે ઓછી વસ્તુમાંથી તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો. ત્યારબાદ આપણે બધા જ પેડાને આ રીતે થોડી પિસ્તાની કતરણ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં થોડી બદામની કતરણ ઉમેરીને ગાર્નિશ કરીશું. તો એકદમ ટેસ્ટી ઘરે જ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે આપણે બધામાં પિસ્તાની કતરણ, હવે એ જ રીતે આપણે થોડી બદામની કતરણ પણ ઉમેરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી આપણા પેડા બનીને તૈયાર થઈ ગયા છે. તો દેખાવમાં જેટલા સુંદર છે તેટલા જ ખાવામાં સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. તો આપણા પેડા બનીને તૈયાર છે. તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ.